તો મિત્રો તમારી YouTube ચેનલ મોનેટાઇઝ છે તો તમે જીમેલ બોક્સ ઓપન કરશો તો એમાં એક આવો મેલ આવ્યો હશે મિત્રો, તમે બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો અને આ લખેલું હશે કે એક્શન રિક્વેસ્ટેડ। તો મિત્રો આ મેલ પર તમે ક્લિક કરશો। સૌથી પહેલા એ જણાવી દો કે આ મેલ છે શાનો। તો મિત્રો આ મેલ એક મોનેટાઇઝેશનની અપડેટ છે। તો આ અપડેટથી મિત્રો આપણે ઇન્કમમાં વધારો થવાનો છે, જેથી મિત્રો આ એક ગુડ ન્યૂઝ કહી શકાય। તો મિત્રો આ અપડેટ શું છે અને આ અપડેટને આપણે કઈ રીતે એક્સેપ્ટ કરવી બરાબર એ વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે અને જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલમાં સૌથી પહેલા મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આ પ્રકારનો મેલ તમને જોવા મળ્યો હશે, એમાં લખેલું છે કે એક્શન રિક્વેસ્ટેડ। તો મિત્રો તમને ખબર છે કે આપણે YT સ્ટુડિયો ઓપન કરીએ છીએ બરાબર। તો YT સ્ટુડિયોમાં આપણે જે એનાલિટિક્સ વ્યૂઝ છે, સબસ્ક્રાઈબર છે, લાઇક છે એ પબ્લિક છે, એ આપણે એટલે કે દરેક વ્યક્તિ જોઈ શકે છે, પરંતુ જે ઓડિયન્સ છે, પછી મેલ છે કે ફિમેલ જોવે છે આપણી વિડીયો બરાબર, તો કેટલી ઉંમરના ઓડિયન્સ જોવે છે અને તમારી વિડીયો ક્યાં ક્યાં જોવે છે એ ખાલી આપણે જ એનાલિટિક્સથી જોઈ શકીએ છીએ। તો મિત્રો આ મેલ પર તમે ક્લિક કરશો એટલે નીચે જશો તો એક કન્ફર્મ યોર ચોઇસ કરીને એક બ્લુ કલરનું ઓપ્શન હશે। તો મિત્રો આને તમારે ઇનેબલ કરવાનું છે। તો આ ઇનેબલ કરશો એટલે મિત્રો તમને ખબર છે કે આપણી એફિલિએટ માર્કેટિંગ છે અને બ્રાન્ડ કનેક્ટથી આપણને જે યુટ્યુબ સ્પોન્સરશિપ આપે છે, તો એ જે કંપની છે, જે હાઈ લેવલની કંપની છે, એ તમારા જે ઓડિયન્સ છે એ તમે અહીંયાથી કન્ફર્મ યોર ચોઇસ કરીને સેટઅપ કરશો એટલે એ ઓડિયન્સ જોઈ શકશે કે કેટલી ઉંમરના વ્યક્તિ જોવે છે બરાબર, કે બાળકો તો નથી જોતા ને તમારી વિડીયો, અને કયા દેશમાં જોવાય છે બરાબર, તો એ પ્રકારે જોશે। અને ફિમેલ છે કે જેન્ટ્સ જોવે છે બરાબર, ફિમેલ હશે તો એ પ્રકારનું જે પ્રોડક્ટ હશે એ તમને આપશે બરાબર તમે સ્પોન્સર કરવા માટે, જેથી મિત્રો આ ઇનેબલ કરવાનું છે। તો આપણે ઇનેબલ કરી દઈએ તો કન્ફર્મ યોર ચોઇસ પર ક્લિક કરશો એટલે સીધું મિત્રો તમારી રીડાયરેક્ટ કરશે સીધી YT સ્ટુડિયોમાં, અને YT સ્ટુડિયોમાં તમે નીચે જશો એટલે અલાવ પર ક્લિક કરી દેવાનું છે, કારણ કે આપણે એક્સેપ્ટ કરવાનું છે। મિત્રો આનાથી કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, તમારી ચેનલ પર સ્ટ્રાઇક નહીં આવે, કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, પરંતુ ઇનેબલ કરી દેવાનું જેથી મિત્રો આપણને ફાયદો થશે કે આપણી જે અર્નિંગ છે એ વધવાની છે। તો એના પર ક્લિક કરશો એટલે અલાવ પર ક્લિક કરી દેવાનું, પછી નીચે પછી કન્ફર્મ યોર ચોઇસ પર ક્લિક કરશો તો આપણે કરી દઈએ તો કરી દીધું। તો આ રીતે સેટઅપ કરી લેવાનું છે, જેથી મિત્રો જે કંપની છે બ્રાન્ડ કનેક્ટથી આપણને જે સ્પોન્સરશિપ મળે છે, કંપની આપણને એફિલિએટ માર્કેટિંગથી પ્રોડક્ટ સેલ કરવા માટે આપે છે, તો જે આપણા ઓડિયન્સ જોઈ શકે છે બરાબર। વ્યૂઝ ને લાઇક અને સબસ્ક્રાઈબર એ તો પબ્લિક છે, તો દરેક વ્યક્તિ જોઈ શકે છે, પરંતુ જે એનાલિટિક્સમાં જે આપણે ઓડિયન્સ જોઈએ છે, કયા દેશથી આપણી વિડીયો જોવાય છે એ રીતે તમે જોઈ શકો છો બરાબર, એટલે એ પણ કંપની જોઈ શકે છે બરાબર તમારી સાથે સાથે બરાબર, આનાથી કોઈ પ્રોબ્લેમ થવાનો નથી। તો આશા છે કે તમને મિત્રો આ અપડેટમાં ખબર પડી ગઈ, જેથી મિત્રો વિડીયોને તમારે લાઇક કરી દેવાનો છે। તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।